ઉચ્ચાયોગ બહાર કટ્ટરપંથીઓનો હુમલો, સુરક્ષા આડસો તોડી રાજદ્વારીઓને ધમકી આપતા તણાવ ચરમસીમાએ. બાંગ્લાદેશની રાજધાનીમાં ઢાકામાં સ્થિત ભારતીય ઉચ્ચાયોગની બહાર સુરક્ષા વ્યવસ્થાને નિશાન બનાવીને હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાના ચિંતાજનક સમાચાર પ્રાપ્ત થયા છે. જુલાઈ માસમાં થયેલી વ્યાપક હિંસામાં સંડોવાયેલા એક કટ્ટરપંથી ઇસ્લામી જૂથ દ્વારા ભારતીય દૂતાવાસ તરફ આક્રમક કૂચ કરવામાં આવી હતી. આ ઉશ્કેરાયેલા ટોળાએ ઉચ્ચાયોગની બહાર ગોઠવવામાં આવેલી સુરક્ષા આડસો અને અવરોધોને તોડવાનો પ્રયાસ કરીને ભારે ધમાચકડી મચાવી હતી. આ ઘટનાના દ્રશ્યો સોશિયલ મીડિયા પર પ્રસારિત થતા આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થો ઊભા થયા છે. વિગતવાર અહેવાલો મુજબ છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને ભારતીય રાજદ્વારીઓ વિરુદ્ધ સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી, જે અંતે હિંસક પ્રદર્શનમાં પરિણમી છે. કટ્ટરપંથી તત્વો દ્વારા આયોજિતબદ્ધ રીતે કરવામાં આવેલા આ હુમલાને પગલે ઉચ્ચાયોગના કર્મચારીઓ અને અધિકારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશમાં પ્રવર્તી રહેલી અસ્થિર રાજકીય પરિસ્થિતિનો લાભ લઈને ભારત વિરોધી તત્વો દ્વારા પડોશી દેશો વચ્ચેના સંબંધો બગડવાનો પ્રયાસ હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. ભારત સરકારે આ હિંસક ઘટના અંગે બાંગ્લાદેશના સત્તાધીશો સમક્ષ સખત વિરોધ નોંધાવ્યો છે અને વિયેના સંધિ હેઠળ રાજદ્વારી મિશનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ વિદેશી દૂતાવાસોને તેમના સ્ટાફનું રક્ષણ કરવાની પ્રાથમિક જવાબદારી જે તે યજમાન દેશની હોય છે. આ હુમલા બાદ દક્ષિણ એશિયાના ભૌગોલિક રાજકીય સમીકરણોમાં વધુ તણાવ આવવાની શક્યતા છે. ભારતીય વિદેશ મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને બાંગ્લાદેશમાં રહેતા ભારતીય નાગરિકોને પણ અત્યંત સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.